નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ ટોપિક નંબર 5 માં હું પરમાર સર આપનું સ્વાગત કરું છું। આજના ટોપિકની અંદર આપણે ભણવું છે સુરેખ પથ પર ગતિની અંદર આવતા જે ટર્મ જે છે સ્થાનાંતર, પથ લંબાઈ, વેગ, ઝડપ, તક્ષણિક વેગ, તક્ષણિક પ્રવેગ ને અનુરૂપ બધા એક્ઝામ્પલ્સ આપણે ભણવા છે। તો આપણે શરૂઆત કરીએ પથ લંબાઈ। તો ચલો સમજીએ પથ લંબાઈ એટલે શું। તો કે કાર અથવા તો કોઈ પદાર્થે કાપેલ કુલ અંતરને પથ લંબાઈ કહેવાય। સમજીએ, એક આ અમરેલી છે અને આ જે છે એ રાજકોટ છે। તો અમરેલી અને રાજકોટને જોડતો રસ્તો સીધો ન હોય, બરાબર છે। આ રીતે કોઈ પણ રસ્તો જે છે આ રીતે રાજકોટ પહોંચતો હોય, તો કોઈ કાર જે છે અમરેલીથી રાજકોટ જઈ રહી છે, તો અમરેલીથી રાજકોટ આ રસ્તે આ રીતે આગળ વધતી હશે, તો કારે કાપેલા કુલ અંતરને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય। એટલે કુલ અંતર ને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય। જેનો એકમ જે છે, અંતરનો એકમ મીટર હોય, એવી રીતે પથ લંબાઈનો એકમ પણ શું થશે? મીટર હોય છે। અને આ રાશિ જે છે એ કેવી છે? અદિશ રાશિ છે। એને માત્ર ને માત્ર મૂલ્ય હોય, એટલે કે રાજકોટથી અમરેલી અથવા તો અમરેલીથી રાજકોટ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 120 કિલોમીટર। તો 120 કઈ દિશામાં જાણવું જરૂરી નથી, ખાલી 120 કિલોમીટર છે। હવે બીજી રાશિ આવે છે સ્થાનાંતર। સમજીએ, સ્થાનાંતર રાશિ જે છે એ શા માટે આવી? તો સ્થાનાંતરનો મતલબ શું થાય? તો કે બે બિંદુ અથવા તો બે સ્થાન વચ્ચેનું ન્યૂનતમ અંતરને સ્થાનાંતર કહેવાય। ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું અને સીધા અંતરને સ્થાનાંતર કહેવાય। તો સમજીએ, અમરેલી અને રાજકોટને આપણે જોડી દઈએ, તો આ અહીંથી શરૂ કરી અને આ અંતરને શું કહેવાય? સ્થાનાંતર કહેવામાં આવે છે, બરાબર છે। બે સ્થાનો વચ્ચેના ન્યૂનતમ અને સીધા અંતરને શું કહેવાય? તો કે સ્થાનાંતર કહેવામાં આવે છે। આનો પણ એકમ શું થાય? તો કે આનો પણ એકમ મીટર જ છે, બરાબર છે। પણ જોવા જેવી રાશિ છે આ સદિશ રાશિ છે। સ્થાનાંતર કેવા પ્રકારની રાશિ છે? સદિશ રાશિ છે। હવે સમજીએ સદિશ એટલે શું થાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિનું નિરૂપણ કરવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે, તો આવી રાશિઓને શું કહેવાય? સદિશ રાશિ કહેવામાં આવે। તો એનો મતલબ કે આની અંદર મૂલ્ય સાથે સાથે દિશા, આ બંનેની વસ્તુ બંને હોય છે। ચલો સમજીએ કે પથ લંબાઈ હોવા છતાં સ્થાનાંતરનો રોલ શું છે? અહીંયા આગળ ઘણા મિત્રો મને પૂછતા હોય, વિદ્યાર્થી મિત્રો, કે સ્થાનાંતર શા માટે સર લેવામાં આવે છે? સ્થાનાંતરનો ઉપયોગ શું થાય? ચલો સમજીએ એક્ઝામ્પલથી। માની લ્યો આપણી પાસે એક હેલિકોપ્ટર છે, બરાબર છે। નો ડાઉટ હેલિકોપ્ટર બહુ મોંઘું હોય, બરાબર છે, એટલા બધા આપણે પૈસાવાળા નથી, છતાં પણ માની લ્યો કે આપણી પાસે એક હેલિકોપ્ટર તમારી પાસે છે। ચલો, તમારી પાસે એક હેલિકોપ્ટર છે અને અમરેલીથી રાજકોટ જવું છે, તો તમે જ્યારે બાય એર જતા હોય તો રસ્તો તો દેખાવાનો નથી, અથવા તો તમે શું આ રસ્તા ઉપર ઉડીને જશો? આ રીતે નહીં। તો ત્યાં આગળ સ્થાનાંતરનો રોલ પ્લે થાય છે। સમજીએ કેવી રીતે। હેલિકોપ્ટર અત્યારે માની લો અમરેલી છે, કઈ જગ્યાએ છે? અમરેલી। તો એને આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં ગોઠવી દઈએ, એટલે કે આ ઓરિજિન પોઈન્ટ ઉપર છે। અમરેલી અને રાજકોટને જોડતી સીધી લાઈન જે છે એ એક્સ એક્સિસ સાથે કેટલો ખૂણો બનાવે છે? સમજી લો કે માની લો 20 નો ખૂણો બનાવે છે। કેટલાનો ખૂણો બનાવે છે? 20 નો ખૂણો, એટલે કે નોર્થ સાઉથ। અહીંયા આપણે એક્સ એક્સિસ ને વાય એક્સિસ ન લઈ શકાય, આપણે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ આ રીતે લઈ શકાય। તો આના ઉપરથી સમજી શકાય કે તમારે શું કરવાનું છે કે હેલિકોપ્ટરને ઈસ્ટ ડિરેક્શનથી 20 ડિગ્રી કેટલું? તો કે ભાઈ અહીંથી આ સ્થાનાંતર છે, માની લો આ પથ લંબાઈ 120 કિલોમીટર હતી, પરંતુ સ્થાનાંતર જે છે માની લો 80 કિલોમીટર છે ધારો કે, તો એનો મતલબ કે હેલિકોપ્ટરના ડ્રાઈવર અથવા તો જે પાયલટ જે છે એને ડિરેક્શન શું આપવાની રહી કે ઈસ્ટ ડિરેક્શનથી 20 ડિગ્રી નોર્થ તરફ 80 કિલોમીટર ઉડાડો, એટલે એને સીધું નીચે રાજકોટ નજર આવે। તો અહીંયા તમે જો બંને વસ્તુ આવી, એક તો 80 કિલોમીટર મૂલ્યની પણ જરૂર પડી, સાથે સાથે કેટલા ડિગ્રી કઈ દિશામાં જવાનું છે, એટલે મૂલ્ય ઉપરાંત દિશા, એટલે કે સ્થાનાંતર રાશિ। તો આ રીતે સ્થાનાંતરને વ્યાખ્યાયિત કરી શકાય। બરાબર સમજી ગયા હશો? ઓકે, તો આપણે બે વસ્તુ ભણ્યા, પથ લંબાઈ અને સ્થાનાંતર। એની સાથે સાથે હજી આપણે એક બીજી રાશિની વાત કરી છે, ઝડપ।
તો ઝડપ જે છે એ પણ અદિશ રાશિ છે અને ઝડપ એટલે શું થશે તો કે ઝડપ એટલે પથ લંબાઈ ના છેદમાં થશે સમય. કુલ મીન્સ અમરેલી થી રાજકોટ જવા કેટલો પથ લંબાઈ છે તો કે 120 કિલોમીટર. કેટલી તો કે 120 કિલોમીટર. ધારો કે કેટલો સમય લાગ્યો આને તો કે 2 કલાક લાગી. કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 120 ભાગ્યા 2 એટલે કેટલા થશે 60 થશે 60. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યા છો. આવું કઈ વેગ બરાબર છે. તો વેગ બરાબર શું થાય તો કે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય બરાબર છે. એટલે કે વેગ જે છે એ સદિશ રાશિ છે જ્યારે ઝડપ જે છે અદિશ રાશિ છે. તો સ્થાનાંતર કેટલું તો કે સ્થાનાંતર 80 કિલોમીટર. કેટલો સમય લાગ્યો તો કે 80 કિલોમીટર કાપવા માટે માની લો 1 કલાક લાગી છે. તો અહીંયા શું હશે તો કે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હેલિકોપ્ટર જઈ રહ્યું છે અથવા તો માની લો 10 મિનિટ લાગી છે. તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકો. તો આપણે 4 ભૌતિક રાશિ સમજ્યા. એક તો પથ લંબાઈ, એના અનુરૂપ ઝડપ, સ્થાનાંતર, એને અનુરૂપ વેગ. હજી આપણે બીજી ભૌતિક રાશિઓ સમજવી છે પણ આના અનુરૂપ એક્ઝામ્પલ જે છે એ પહેલા સોલ્વ કરી લઈએ, પછી તક્ષણિક વેગ, તક્ષણિક પ્રવેગ ની વાત કરીશું આપણે. આને અનુરૂપ એક્ઝામ્પલ જે છે કંઈક આવું છે. પહેલો એક્ઝામ્પલ કે આર ત્રિજ્યાના વર્તુળા માર્ગ, એક તમને વર્તુળાકાર માર્ગ આપ્યો છે જેની ત્રિજ્યા આર છે. તમને એવું કીધું છે કે એક કણ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ફરે છે. આગળ જો આ ગતિનો આવર્તકાળ ટી હોય એટલે કે એક ચક્ર પૂરું કરતા કેટલો સમય લાગે કેપિટલ ટી સમય લાગે છે. તો T/2 સમયમાં કાપેલ અંતર, T/2 સમયમાં કાપેલ અંતર અને સ્થાનાંતર મેળવ આવશે. T/2 સમયમાં કાપેલ અંતર પણ જોઈએ છે અને સાથે સાથે સ્થાનાંતર પણ જોઈએ છે. ચલો સમજીએ. તો T/2 એક આંટો પૂરો કરતા ટી લાગતો હોય તો T/2 માં અડધો લાગે ને, એટલે અહીંથી શરૂ કર્યું અને અહીંયા આગળ એ પૂરું કરશે. ઠીક છે. તો અડધું થયું, અહીંયા પૂરું કરશે. ચલો A/A'. તો અંતર કેટલું કાપ્યું તો કે અહીંથી શરૂ કરી અને રાઉન્ડમાં આવે છે આ રીતે જશે. એનો મતલબ કે આખો સર્કલ હોય તો એનો પરિઘ કેટલો થાય 2πr. તો આ અડધો પરિઘ કેટલો થાય πr. સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે શું તો કે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ. ઓકે, તો A અને B વચ્ચેનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ત્રિજ્યા r, આ ત્રિજ્યા r પ્લસ r, અહીંથી એટલો અંતર કેટલું થશે 2r. તો આપણે T/2 સમયમાં કાપેલ કુલ અંતર જે છે πr થશે, પથ લંબાઈ, પણ સ્થાનાંતર કેટલી થશે 2r. ઓકે, નોટ કરો. ચલો એક નેક્સ્ટ બીજો એક એક્ઝામ્પલ જોઈએ. કંઈક આવો છે. ત્રિકોણ સ્વરૂપે તમને A, B અને C ત્રણ સ્થાનો આપેલા છે. A, B અને C. અહીંથી અંતર આપ્યા છે A અને A. તમને એવું કહેવામાં આવે છે કે A થી B પર C પર જાય છે, એટલે A થી B જાય છે અને પછી C પર જાય છે. આગળ તો આ કણ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવો. પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મેળવો. પહેલા કણ A થી ક્યાં જાય છે B, B થી ક્યાં જાય છે C. તો પથ લંબાઈ કેટલી થાય તો પથ લંબાઈ અહીંથી A પાછો C એટલે A પ્લસ A ટોટલ કેટલું થઈ જશે 2A. ઠીક છે. પથ લંબાઈ સ્થાનાંતર. હવે સ્થાનાંતર ગણતરી કરીએ તો સ્થાનાંતર એટલે A થી B ગયો, B થી C એટલે શરૂઆતનું પોઈન્ટ A, અંતિમ પોઈન્ટ C, એટલે બંને વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું છે A. તો આપણે બંનેનો ગુણોત્તર જોઈતો હતો, બંને ભાગાકાર કરો, એ કેન્સલ, આન્સર આવશે આનો 2. સિમ્પલ. તો A, B, C સ્થાનો આપેલા હતા અને એ સ્થાનોમાં કણ A થી B ગયો પહેલા અને B થી C ગયો. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો મળે છે 2. ચલો નોટ કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ.
કોઈ કણ જે છે એ ઓ થી શરૂઆત કરે છે, પહેલા એ જાય છે, ત્યારબાદ બી એ પહોંચે છે. તો પથ લંબાઈ મેળવો, પથ લંબાઈ મેળવો. તો આર ત્રિજ્યા છે, તો પથ લંબાઈ જોઈએ આપણે. પથ લંબાઈ બરાબર શું થશે? તો કે ઓ થી એ નું અંતર, પહેલા ઓ થી એ નું અંતર પ્લસ ચાપ એ બી નું લંબાઈ, બરાબર ને? ઓકે. તો ઓ એ નું અંતર કેટલું છે? તો કે આર. ચાપ એ બી ની લંબાઈ, હવે તમને યાદ હોય તો આવું આપણે ભણી ગયા પ્લેન એંગલ ની અંદર કે આ થીટા હોય, આ આર હોય અને આ ચાપની લંબાઈ એલ હોય. તો એલ આર થીટા વચ્ચેનો સંબંધ, થીટા બરાબર શું થાય? એલ ના છેદમાં આર. લંબાઈને કરતા બનાવો થીટા આર. ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું, લગભગ બધી જગ્યાએ યુઝ થતું હોય છે. તો ચાપની લંબાઈ થીટા મલ્ટીપ્લાય આર, એટલે થીટા કેટલો છે? π/3. ત્રિજ્યા કેટલી છે? આર. તો જો આમાંથી આર ને કોમન લઈ લઈએ તો 1 + π/3. અને હજી આપણે સોલ્વ કરીએ તો 2 એકા 2, 2 ને 1 3, 3 એકા 3, 3 ને 1 4, 4 π/3. આવો કંઈક આન્સર આવે. પથ લંબાઈ, ટોટલ પથ લંબાઈ બરાબર આર. ત્યારબાદ આપણે વાત કરવી છે તક્ષણિક વેગ, તક્ષણિક પ્રવેગ. તો તક્ષણિક વેગની વાત કરીએ આપણે. તક્ષણિક વેગ, તો તક્ષણિક વેગ એટલે શું? સરેરાશ વેગમાંથી કેવી રીતે મળશે? બરાબર છે, બહુ ડિટેલમાં નહીં જશું, સીધું ફોર્મ્યુલા પર આવીએ. તક્ષણિક વેગ, જો સરેરાશ વેગ આપેલો હોય તમને Δx / Δt, જે આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા, તો આને તક્ષણિકમાં ફેરવવું હોય લિમિટ Δt → 0, Δx / Δt. તો આ લિમિટ એપ્લાય કરતા જે ડેલ્ટા જે છે એનું શોર્ટ એટલે કે સૂક્ષ્મ ભાગ થઈ જાય છે, અને સૂક્ષ્મ ભાગને ડેરિવેશન એટલે કે વિકલનથી બતાવવામાં આવે છે dx/dt, અને અહીંયા બની ગયું આ તક્ષણિક વેગ. એનો મતલબ એવો થયો કે જો x એટલે કે અંતરને t ની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે છે. તો વેગ મળે છે, બરાબર? તો શું મળે? વેગ મળે, બરાબર છે. હવે આપણે પ્રવેગની વાત કરી દઈએ સાથે સાથે. તો પ્રવેગ એટલે શું થાય? તો કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. આને પણ જો લિમિટ Δt → 0, Δv / Δt લઈએ તો લિમિટ એપ્લાય કરતા ડેલ્ટા નું શું થઈ જાય છે? ડી થઈ જશે. તો આપણે લખીએ dv / dt. તો આ થઈ ગયો તક્ષણિક પ્રવેગ. તો તક્ષણિક પ્રવેગની અંદર આપણે લખીએ કે જો x ને, અંતરને, હવે આપણે લખશું વેગ, વેગને t ની સાપેક્ષે જો વિકલન કરવામાં આવે તો પ્રવેગ મળે છે, બરાબર છે? પ્રવેગ મળે છે. તો આ ટાઈપ સમજતા પહેલા તમને વિકલન આવડવું જરૂરી છે. લગભગ આમાં એક જ ફોર્મ્યુલાનો ખાસ કરીને ઉપયોગ થાય છે, છતાં પણ જો તમારે વિકલન પૂરેપૂરું શીખવું હોય તો વિકલનના ટોટલ 4 લેક્ચર મેં બનાવ્યા છે, બહુ ડિટેલમાં બનાવ્યા છે. 4 લેક્ચરની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે 1 બાય 1 બધા જોઈ લેશો, તમને વિકલન 100% આવડી જશે, બરાબર છે? ઓકે. તો આને આપણે શોર્ટમાં લખીએ, ચલો, અને એના એક્ઝામ્પલ આપણે લઈએ. એકદમ શોર્ટમાં લખીએ. કઈ રીતે સમજીએ કે અંતર આપેલું છે, એનું x ની સાપેક્ષે વિકલન કરો એટલે વેગ મળે. ફરીથી x ની t આવશે. સમયની સાપેક્ષે t ની સાપેક્ષે વિકલન કરો તો શું મળે? પ્રવેગ મળે. તો x ની સાપેક્ષે અંતરનું, t ની સાપેક્ષે અંતરનું વિકલન કરો તો વેગ મળે, અને ફરીથી જો t ની સાપેક્ષે વિકલન કરો વેગનું તો શું મળશે? પ્રવેગ મળશે. પછી આ સૂત્ર અનુસાર ઘણા બધા એક્ઝામ્પલ પૂછાતા હોય છે. એમાં વિકલનમાં એક ફોર્મ્યુલા હું તમને લઈ લઉં, d/dx. x ની n ઘાત હોય તો આનું વિકલન શું થાય? nx⁻n−1. ચલો સમજીએ. તો આવો પ્રશ્ન છે કે જો અંતર સૂત્ર બરાબર સમજો, f(x) અથવા તો
x of t આપ્યું છે અંતર સૂત્ર x of t 4t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 3 છે તો t બરાબર બરાબર સમજજો t બરાબર 1 સેકન્ડે પદાર્થનો વેગ અને પ્રવેગ મેળવો સામાન્ય એકદમ સામાન્ય ફોર એક્ઝામ્પલ તમને આપું છું તો એનો મતલબ પહેલું x of t તમને હું આપ્યું છે 4t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 3 એટલે અંતરનું સૂત્ર આપ્યું છે આનું તમે t ની સાપેક્ષે વિકલન કરો તો t ની સાપેક્ષે વિકલન કરવું એનો મતલબ કે ઘાત હોય ઘાત એક આગળ આવે ઘાતમાંથી એક બાદ થઈ જશે તો લખતો નથી t ની સાપેક્ષે વિકલન કરતા t ની સાપેક્ષે વિકલન કરો અંતર x નું શું થઈ જાય વેગ થઈ જાય તો આપણે લખીએ વેગ v of t બે આગળ આવશે 4 દુ 8t માઇનસ 2t નું વિકલન શું થાય માત્ર 2 3 નું વિકલન 0 થઈ જશે આ થઈ ગયું સમીકરણ 2 ચલો આની અંદર જો વેલ્યુ મૂકવી હોય તો અહીંયા લખીએ વેલોસિટી 1 સેકન્ડે માંગ્યું હતું તો v1 જ્યાં જ્યાં t હોય ને 1 મૂકી દો 8 into 1 minus 2 8 માંથી 2 જશે કેટલા રહેશે 6 મીટર પ્રતિ સેકન્ડ ઓકે ચલો અહીંયા આન્સર આવી ગયો હવે વેગનું ફરીથી વિકલન કરો t ની સાપેક્ષે શું મળે તો કે પ્રવેગ મળે 8 t નું વિકલન શું થાય તો કે 8 2 નું વિકલન 0 તો અહીંયા તો t નું કોઈ થયું જ નહીં એટલે ફાઇનલી 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ તમારો આન્સર તો એક વખત વિકલન કરશો અંતરનું તો વેગ મળશે બીજી વખત વિકલન કરશો તો પ્રવેગ મળશે અને આ અનુરૂપ એક્ઝામ્પલ મીન્સ આવા એક્ઝામ્પલ જે છે એ લગભગ નીટ અથવા તો જે ની અંદર પૂછાતા હોય છે પણ વિકલન આવડવું જરૂરી છે નોટ કરો બીજો એક્ઝામ્પલ ભણીએ ચલો બીજો એક્ઝામ્પલ જે છે એ બુકમાંથી ભણીએ એકાદ એક્ઝામ્પલ ચલો કણના સ્થાનનું સમીકરણ x બરાબર 3t સ્ક્વેર પ્લસ 7t સ્ક્વેર 3t ક્યુબ આપેલ છે 7t સ્ક્વેર પ્લસ 5t પ્લસ 8 મીટર હોય તો t બરાબર એક સમયે પ્રવેગ મેળવો t બરાબર એક સમયે 1 સેકન્ડે પ્રવેગ મેળવો આવો પ્રશ્ન પૂછશે તો આને સમીકરણ એ કહી દઉં આનું વિકલન કરો વિકલન એટલે શું થઈ જશે વેગ 3 તેરી 9t સ્ક્વેર 7 દુ 14t 5t નું 5 8 નું 0 થઈ ગયું તો આ બી પડી ગયો પ્રવેગ જોઈએ છે તો પાછું વિકલન કરો વેગનું વિકલન પ્રવેગ 9 દુ 18t 14t નું 14 5 નું 0 સમીકરણ પ્રવેગ જોઈએ પણ t બરાબર 1 સેકન્ડ ને અંતે પ્રવેગ જોઈએ છે તો a બરાબર 18 t ની જગ્યાએ 1 મૂકી દો 18 ને 14 એડ કરી દો બરાબર છે 8 ને 4 12 1 32 મીટર પ્રતિ સેકન્ડ ચલો આ પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થઈ ગયો જોઈ લો નોટ કરો ત્યાં સુધીમાં બીજો એક્ઝામ્પલ્સ આપણે ભણીએ ચલો મળી ગયો એક કણનું સ્થાનાંતર એક કણનું સ્થાનાંતર નું સમીકરણ તમને આપ્યું છે x બરાબર આલ્ફા ટી સ્ક્વેર માઇનસ બીટા ટી સ્ક્વેર ઓકે તમને એવું કહેવાય છે અનુસાર બદલાય છે તો કયા સમયે કણનો પ્રવેગ શૂન્ય હશે કયા સમયે પ્રશ્ન આવશે કયા સમયે કણનો પ્રવેગ શૂન્ય હશે એટલે કણનો પ્રવેગ શૂન્ય હશે એનો મતલબ પ્રવેગ સુધી તો પહોંચવું જ પડે તો x બરાબર રકમ વેરીફાઈ કરી લઈએ ભૂલ નથી આલ્ફા ટી સ્ક્વેર જ છે ને નહીં અહીંયા આગળ આવશે ઘન છે તો x બરાબર શું થશે આલ્ફા ટી સ્ક્વેર માઇનસ બીટા ટી ઘન ઓકે આનું વિકલન કરો t ની સાપેક્ષે વેગ બની જશે 2 આલ્ફા ટી માઇનસ 3 બીટા ટી સ્ક્વેર પાછું ફરીથી વિકલન કરો પ્રવેગ બની જશે 2 આલ્ફા ટી નું શું થશે 2 આલ્ફા માઇનસ 6 બીટા ટી ઓકે આને કયા સમયે પ્રવેગ એટલે પ્રવેગ શૂન્ય લેવાનો તો આ સમીકરણની અંદર પ્રવેગ શૂન્ય લઈ લ્યો 2 આલ્ફા માઇનસ 6 બીટા ટી આપણે સમય જોઈએ છે શું જોઈએ છે સમયને કરતા બનાવો તો 6 બીટા ટી બરાબર 2 આલ્ફા માઇનસ આ બાજુ જશે પ્લસ એમાંથી
ટી ને કરતા બનાવો તો 2 આલ્ફા ડિવાઇડેડ બાય શું થશે 6 બીટા તો ને અહીંયા આગળ આપણે બીટા લઈ લઈએ ચલો 6 બીટા 3 દુ 6 એટલે ફાઇનલી ટી બરાબર શું મળી ગયું આલ્ફાના છેદમાં 3 બીટા આવો આન્સર તમારો આવી શકે નોટ કરો બીજો એક એક્ઝામ્પલ લઈએ ચલો થઈ ગયો નોટ આગળ એક પદાર્થનું x પરનું સ્થાનાંતર √x = t+1 આવું સૂત્ર આપ્યું છે અનુસાર આધાર રાખે છે તો પદાર્થનો વેગ મેળવો તો સમજીએ √x = t+1 બંને બાજુ વર્ગ કરતા તો x = શું થાય t+1 હોલ સ્ક્વેર અવયવ પાડો t² + 2t + 1 હવે આપણે જોઈએ છે વેગ સામાન્ય તો t ની સાપેક્ષે વિકલન કરો આનું વિકલન કરો x નું અંતરનું શું થઈ જશે વેગ 2 આગળ આવે 2t નું શું થશે ઓન્લી 2 પણ તમને અહીંયા આગળ કાંઈ આપ્યું નથી તો તમને કહે છે ઓપ્શન જે છે આવા આપ્યા છે સમય સાથે વધે સમય પર આધારિત નથી સમય સાથે ઘટે એક પણ નહીં તો તમે આ જોઈને શું કહી શકો તો કે સમય હંમેશા વધતું વિધેય છે t = 1 2 3 જેમ જેમ સમય વધશે એમ એમ વેગ પણ વધશે તો આનો આન્સર જે છે એવો આવી શકે કે સમય સાથે વેગ વધે છે તો આ પ્રમાણે તમે બધા જ એક્ઝામ્પલ જે છે કે અંતર આપ્યું હોય એનું વિકલન કરો વેગ મળશે વેગ આપ્યો છે એનું વિકલન કરશો પ્રવેગ મળે તો આ રીતે બધા જ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો સાથે આ લેક્ચરની ડીપીપી પણ ડિસ્ક્રિપ્શનમાં જોડેલી છે તો તમે ડાઉનલોડ કરી અને જરૂરથી સોલ્વ કરો થેન્ક યુ